टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। बात करें विगतवार समाचारों पर तो वडोदराમાં બીજા દિવસે સ્કૂલને ધમકી મળવાનો સિલસિલો યથાવત છે। વડોદરાની રિફાઇનરી સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। ધમકી બાદ જવાહરનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। બોમ્બની ધમકી બાદ સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। જે રીતે આ બોમ્બનો મેસેજ આવ્યો હતો સામે, વડોદરામાં બીજા દિવસે આ ફરી એકવાર ધમકી મળવાનો આ સિલસિલો યથાવત છે। વડોદરાની રિફાઇનરી સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। આ ધમકી બાદ જવાહરનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સમગ્ર સ્કૂલમાં સર્ચ ઓપરેશન હાલ શરૂ છે। ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા પ્રશાંત જોડાયા છે। પ્રશાંત, આ બીજા દિવસે આ જ પ્રકારનો ધમકીભર્યો મેસેજ, આ ખૂબ જ મોટી ગંભીરતા કહી શકાય। હાલ કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે આ ધમકીભર્યા મેલથી? હેતુ જે રીતના વાત કરવામાં આવે, વડોદરા શહેરમાં કે છેલ્લા ઘણા સમયથી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હોય છે। ગત રોજ નવરત્ના જે સ્કૂલ છે તેને બી ધમકી આવી મળી હતી। એની પહેલા બી અગાઉ એકવાર નવરત્ના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો હતો। ત્યારે આજે ફરીથી સતત બીજા દિવસે વડોદરા શહેરના જવાહરનગર ખાતે આવેલી ગુજરાત રિફાઇનરી ગુજરાત બોર્ડની સ્કૂલના પ્રિન્સિપાલને એક મેલ મળ્યો હતો અને મેલમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। જેવી મેલ જોતાની સાથે જ આચાર્ય જે છે તેમને પોલીસ તંત્રને જાણ કરી હતી અને સાથે સાથે જે બાળકો શાળામાં હતા તે લોકોને રજા આપી દેવામાં આવી હતી અને તેમને શાળા સંકુલમાંથી સુરક્ષિત રીતના બહાર કાઢવામાં આવ્યા હતા। ઘટનાની જાણ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારી સહિત ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને સ્કૂલની કિલ્લાબંધી કરીને ખૂણે ખૂણે તપાસ હાથ ધરવામાં આવી હતી। જોકે હાલ તપાસની અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી આવ્યું, પરંતુ હાલ તપાસ ચાલી રહી છે અને સમગ્ર જે ઘટના છે તેને ગંભીરતાથી જોતા પોલીસના ઉચ્ચ અધિકારી બી ઘટના સ્થળે દોડી આવ્યા છે। ગત રોજ પણ નવરત્ના સ્કૂલને જે રીતના આવી ધમકી મળી હતી, પરંતુ સર્ચ બાદ ત્યાંથી બી કોઈ શંકાસ્પદ વસ્તુ ના મળતા હાશકારો લીધો હતો। પ્રશાંત, આભાર વિગતો બદલ। તો અહીંયા ધમકી ભર્યા જવાહરનગર પોલીસે આ મેલ મળતા અત્યારે તપાસ હાથ ધરી છે। ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે, બોમ્બ સ્ક્વોડની ટીમ પણ સ્થળ પર પહોંચી છે, તપાસ કરવામાં આવી રહી છે।